અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને વસવસો। ચોમાસાની વિદાય બાદ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડો ખેત જણસોથી ઉભરાઈ રહ્યા છે અને મગફળીની મબલખ આવક અમરેલી, સાવરકુંડલા, બાબરા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે। ત્યારે હાલ યાર્ડના મગફળીની 50,000 મણ જેટલી આવક નોંધાઈ રહી હોય ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરવાની વાત કરી છે, પણ દિવાળીના તહેવારો નજીક હોવાથી ખેડૂતોને ના છૂટકે મગફળી ખુલ્લી બજારમાં વેચવાની મજબૂરી વચ્ચે ખેડૂતો ઓછા ભાવે વેચવાથી પીસાઈ રહ્યો છે। ત્યારે શું છે યાર્ડમાં મગફળીની આવક અને ખેડૂતોને શું મળે છે ભાવ, જુઓ તેના આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી, બાબરા અને સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ। યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મગફળી ને મગફળીના ઢગલે ઢગલા જોવા મળે છે। એક તરફ દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હોય અને ખેડૂતોને પોતાની ખેત જણસો વેચીને નવા જૂની કરવાનું હોય, સાથે મજૂરો ભાગ્યાઓને દિવાળી પર પૈસા આપવાના હોય, ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ગામડેથી ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા છે અને જાહેર હરાજીમાં ખેડૂતોને સારી મગફળી હોવા છતાં પૂરતા અને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી હતી। અમરેલી જિલ્લામાં ઓણસાલ મગફળીનું બમ્પર ઉત્પાદન પણ આવ્યું છે અને અવિરત વરસાદે મગફળીને નુકસાન પણ ઘણું પહોંચાડ્યું હતું। ત્યારે ખેડૂતોમાં મોંમાં આવેલો કોળિયો છૂટવાયોની અનુભૂતિ વચ્ચે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી 1450માં ખરીદી કરવાની જાહેરાત કરી હતી, જેના રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે, પણ દિવાળીના તહેવારો પર ખેડૂતોને ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ ન કરાતા 600 થી લઈને 1000 આસપાસના ભાવો મળી રહ્યા છે। ખેડૂતો દિવસ રાત એક કરી ઉજાગરા કરવા છતાં ખેડૂતોને પોતાની મગફળીના યોગ્ય ભાવો મળતા નથી અને સરકાર ટેકાના ખરીદી પ્રક્રિયા હજુ શરૂ ન કરતા ન છૂટકે ખેડૂતોને 500 થી 600 સુધીના ઓછા ભાવે મગફળી વેચી રહ્યા છે તે વાસ્તવિકતા છે। જ્યારે જિલ્લામાં 50,000 મણ મગફળીની આવક થતી હોવાનું યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું। એક તરફ સરકાર દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરી દીધી, મેં ખેડૂતોને 1450 જેવા ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને રાજી કરી દીધા, પણ દિવાળી આવી ગઈ છતાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન કરતા ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થતા ના છૂટકે ઓછા ભાવે મગફળી વેચવાની મજબૂરી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે। તહેવારો પર મગફળી વેચી રહ્યા છે તે વાસ્તવિકતા છે। સાવરકુંડલા અમારું ગામ છે, બકુલ બારુજીભાઈ મારું નામ છે અને અમે સિંગ લઈને આવ્યા છીએ। સિંગનો ભાવ 600 થી માંડી 1000 સુધીનો છે, બરોબર છે। ટેકાના ભાવની કોઈ જાતના અમે ફોર્મ ભરેલા પણ કોઈ જાતના લેવા અત્યારે ટેકામાં સરકાર નથી। અમારે ભાગ્યને પૈસા દેવાડું તો અમારે સિંગ વેચવી પડે એમ છે। ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે। સાવરકુંડલા માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડ, બાબરા માર્કેટ યાર્ડ, ત્રણેય યાર્ડ ભેગા થઈને 50,000 મણ જેવી સિંગ અત્યારે આવે છે અને દિવસે દિવસે હવે વરસાદની વાતાવરણ જતું રહ્યું હોવાથી આવક વધવામાં છે। આજે સાવરકુંડલા યાર્ડમાં 17,000 મણ સિંગની આવક છે, 17 થી 18,000 મણ। ભાવ પણ 751 થી માંડીને 1200 સુધીના છે। એવરેજ બધો 800 થી 900 રૂપિયાનો ભાવ રહે છે અને આવક ખૂબ સારી છે। મારું નામ નરેશભાઈ બાલસુનભાઈ વિરાણી, ગામ બાજડા। હું સિંગ લઈને આવ્યો છું, અત્યારે સિંગના પૂરતા ભાવ મળતા નથી। આ એક તો પાછોતરા વરસાદ છે, એના હિસાબે એમાં કંઈક બગાડજો અને અત્યારે પૂરતા 600 થી 700 રૂપિયા સિંગ જાય છે, એટલે ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તો સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, પણ હવે ક્યારે ખરીદે એનું હજી કોઈ નક્કી નથી। અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે ખેડૂતની, કારણ કે નો છૂટકે માલ વેચવો જ પડે। દિવાળી નજીક આવી, બધાને મજૂરીના દેવાના હોય, ખાતરવાળાના, બિયારણવાળાના, દવાવાળાના, બધાના ચૂકવણું કરવું પડે, એટલે નો છૂટકે માલ ખેડૂતને વેચવો જ પડે। પણ ખેડૂતને આ કેટલો માર પડે છે એ કાંઈ નક્કી નથી।